ओम नमः शिवाय, हर हर बोले। घोगंबा पंथकनी अंदर लगभग 400 वर्ष करता वधारे जूનું पौराणिक शिव मंदिर એટલે વૈદ્યનાથ મહાદેવ દાદાનું મંદિર। આ વર્ષ મંદિરનો ઇતિહાસ બહુ ભવ્ય અને દિવ્ય રહેલો છે, કારણ કે જે તે સમયે આ વિસ્તાર એ હેડંબા વનની વચ્ચોવચ્ચનો વિસ્તાર હતો અને જંગલની મધ્યની અંદર આ શિવલિંગની સ્થાપના કોણે કરી છે, આ મંદિરનું નિર્માણ કોણે કર્યું છે, એનો ઇતિહાસ આજ સુધી કોઈ પણ કિતાબોમાં પણ કે ગ્રંથોમાં મળતો નથી। પરંતુ એવું કહી શકાય કે પૌરાણિક સમયથી મહાભારત કાળથી આ મંદિર આ જંગલની વચ્ચોવચ્ચ હતું। દિવસે દિવસે વિસ્તાર થતો ગયો, વિકાસ થતો ગયો અને મંદિર અત્યારે ગામની વચ્ચોવચ્ચ હોય એવું લાગી રહ્યું છે। ગામના સરપંચશ્રી અને મંદિરના યુવાન જે મહંત છે પિંકલગીર ગોસાઈ અને સરપંચ અને સભ્યો દ્વારા ઘોગંબા ગ્રામ પંચાયત અને આજુબાજુના 80 કરતાં વધારે લોકોના સાથ અને સહકારથી આ મંદિરનો સમયે સમયે જીર્ણોદ્ધાર થતો રહ્યો છે। વખતો વખત એનું નિર્માણ કાર્ય ચાલુ રહે છે। આજે પણ આ મંદિરનું અત્યારે નિર્માણ કાર્યની અંદર જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે અને ભક્તો ખૂબ જ ભાવપૂર્વક અહીંયા સેવા કરતા હોય છે। અને આજે શિવરાત્રિનો એટલે કે શિવ અને પાર્વતીના સંગમનો આજે પવિત્ર દિવસ છે, ત્યારે મહાશિવરાત્રિના દિવસે આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યોની અંદર કે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોનો એક વિશાળ સમૂહ આ મંદિરે દર્શન માટે આવતો હોય છે અને અહીંયા દર્શન કરવાથી દરેકની મનોકામના વૈદ્યનાથ દાદા પૂર્ણ કરતા હોય છે। વૈદ્ય એટલે કે ડૉક્ટર કહી શકાય આજના જમાનામાં। એ નામ ઉપરથી આપણે જાણી શકીએ કે પૌરાણિક સમયમાં પોતાના દુઃખ દર્દ અને જે ખોડ ખાપણ છે એના નિવારણ માટે ભક્તો અહીંયા વૈદ્યનાથ દાદાની માનતા હશે એવું લાગી રહ્યું છે। મંદિરની બાંધકામ અને શૈલી જોતા એ ખૂબ જ પૌરાણિક લાગી રહ્યું છે। મંદિરના ગુંબજની અંદરની સાઈડે મહાભારત કાળના ચિત્રો પણ અંકિત કરેલા છે। આ ચિત્રો કોણે દોર્યા છે, ક્યારે બનાવ્યા છે એનો ઇતિહાસમાં ક્યાંય પણ અત્યાર સુધી કોઈ ઉલ્લેખ મળ્યો નથી, પરંતુ એની જે કોતરણી અને શૈલી જોતા ખૂબ જ પૌરાણિક મંદિર છે। અને શિવરાત્રિના દિવસે અને જન્માષ્ટમીના દિવસે અહીંયા ખૂબ જ મોટો ભક્તોનો વિશાળ સમૂહ દર્શન માટે આવતો હોય છે। આપણે પણ આ મંદિરના વૈદ્યનાથ દાદાના દર્શન કરી આજે શિવરાત્રિના પરમ દિવસે આપ સૌ ભક્તો સાથે દર્શન કરી અને ધન્યતા અનુભવીએ। અશ્વિન મકવાણા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોગંબા। જય મહાદેવ। આ વૈદ્યનાથ મહાદેવ શિવ અને શક્તિ બંને સ્વયંભૂ છે અને અતિ પૌરાણિક પતઈ રાજા વખતનું કહેવાય છે કે બહુ જૂનું મંદિર છે અને અહીં જે ભક્તો જે શ્રી આવે છે એમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે। અને શિવરાત્રિનો ભવ્ય મેળો ભરાય છે અને જન્માષ્ટમીમાં પણ અતિ ભવ્ય મેળો ભરાય છે। અત્યારે મંદિરનું પણ રિનોવેશન સારું એવું થયેલું છે અને શ્રદ્ધાળુઓ પણ અહીં સારા એવા જોડાઈ રહ્યા છે અને સર્વ ભક્તોની મનોકામના અહીં વૈદ્યનાથ દાદા પૂર્ણ કરે છે। વૈદ્યનાથ એટલે વૈદ્ય કહેવાય છે, એટલે એમની કોઈ પણ ખોડ કાપડ હોય એ પૂર્ણ થાય છે। આપનું નામ? ગોસાઈ પિંકલગીરી। હર હર મહાદેવ। વૈદ્યનાથ મહાદેવ મંદિર ઘોગંબાનું અતિ પ્રાચીન મંદિર છે। આ મંદિર 400-500 વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે અને જે તે સમયે આ મંદિરમાં આજુબાજુ જંગલ વિસ્તાર હતો અને એ જંગલ વિસ્તારમાં કદાચ એવું કહીશ તો ખોટું નથી કે ભારતભરના આંગળીના વેઢે ગણી શકાય એવા મંદિરો છે કે જ્યાં આગળ શિવ અને શક્તિ બંને સ્વયંભૂ છે। એ પૈકીનું એક આ મંદિર કે જ્યાં શિવ લિંગ સ્વરૂપે અને શક્તિ પિંડ સ્વરૂપે સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા છે। આ મંદિરની ભવ્યતા ભૂતકાળ તો ખબર નથી, પણ અત્યારના સમયમાં ભક્તોના સહયોગથી અને ભગવાનની ઈચ્છાથી આ મંદિર ફરીથી ભવ્યતા તરફ જઈ રહ્યું છે। મંદિરમાં અત્યારે સારું એવું જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે અને આજુબાજુના જે ગામના લોકો છે, આમ તો 84 ગામનું આ મંદિર છે અને 84 ગામના લોકો આજે પણ આ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક માથું નમાવવા માટે આવે છે। ત્યારે તમામ ભક્તજનો અને ભાવિક ભક્તોના સહકાર અને સહયોગથી આજે મંદિર એની ભવ્યતા તરફ જઈ રહ્યું છે।